નમસ્કાર મિત્રો, હું યોગીરાજ પરમાર ઇન્ફ્રા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર તમારું બીજી વાર સ્વાગત કરું છું। તો આપણે આની પહેલાંના લેક્ચરમાં શીખ્યા કે ઇતિહાસ શું છે, ઇતિહાસના પાયાની સમજ। તો આપણે ઇતિહાસનો એક જે પાછલા લેક્ચરમાં શીખ્યા એનું એક ક્વિક રિકેપ લઈએ। તો વિશ્વ ઇતિહાસના પિતા કોણ હતા? હેરોડોટ્સ। જ્યારે ભારતીય ઇતિહાસના પિતા કોણ હતા? મેગસ્થનીઝ। ભારતીય ઇતિહાસના પુરુષ, ભારતીય ઇતિહાસ પુરુષ તો વેદવ્યાસ, જેમનું નામ છે કૃષ્ણદેપાયન। એ સિવાય ગુજરાતના ઇતિહાસ પુરુષ કોણ છે? સેનાપતિ વિજયન ભટ્ટારક। આ સિવાય આપણે જોયું કે ગુજરાતના પ્રાગ ઐતિહાસિક કાળ વિશે સર્વપ્રથમ પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના રચયિતા કોણ છે? ડૉક્ટર હસમુખ સાકળિયા। આ સિવાય ગુજરાતનો ઇતિહાસ લખનાર સૌપ્રથમ વ્યક્તિ પ્રાણલાલ એદલજી ડોસા। આ એક નવી માહિતી છે જે તમે પાછલા લેક્ચરમાં આપણે નથી શીખ્યા, પરંતુ હવે એ વસ્તુ ઉપર આપણે જોવાનું છે। તો એ પહેલાં આપણે આગળ વધીએ એ પહેલાં એકવાર તમને કહી દઉં કે અમદાવાદમાં ઇતિહાસ લખનાર સૌપ્રથમ વ્યક્તિ મગનલાલ વખતચંદ શેઠ હતા, જેમને અમદાવાદનો ઇતિહાસ નામનો ગ્રંથ લખ્યો હતો, જે 1851માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો। તો ગુજરાતનો ઇતિહાસ લખનાર સૌપ્રથમ વ્યક્તિ પ્રાણલાલ એદલજી ડોસા હતા। અમદાવાદના ઇતિહાસ લખનાર સૌપ્રથમ વ્યક્તિ મગનલાલ વખતચંદ શેઠ હતા। ગુજરાતમાં ઇતિહાસની શરૂઆત ક્યારથી થઈ કે ગુજરાતમાં માનવ વસ્તીની શરૂઆત ક્યારથી થઈ? તો આપણને જે શોધખોળ કરી એના ઉપરથી જે મળ્યું છે એ મુજબ પ્રાગ ઐતિહાસિક કાળથી ગુજરાતમાં જીવનની શરૂઆત થઈ છે। એટલા માટે જ ગુજરાતનો ઇતિહાસની શરૂઆત પ્રાગ ઐતિહાસિક કાળથી લખેલી છે। ત્યાર પછી માનવની વસવાટની જે શરૂઆત થઈ છે એ, ત્યાર પછી ગુજરાતમાં વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત કે માનવ જીવનની શરૂઆત વ્યવસ્થિત રીતે માનવ જીવન ક્યારથી ચાલુ થયું? તો આદ્ય ઐતિહાસિક કાળથી ચાલુ થયું છે। એ સિવાય ગુજરાતના પુરાતત્વ શોધખોળનો મહત્ત્વનો સમય તો ઈસવીસન 1951થી ઈસવીસન 1960 સુધી ખૂબ જ મહત્ત્વની શોધખોળો ગુજરાતના પુરાતત્વ શોધખોળો થઈ છે। હવે આપણે આગળ જોઈશું કે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો કયા કયા છે। તો ઇતિહાસ જાણવા માટે બે પ્રકારના સ્ત્રોતો હોય છે, જેમ કે તમે જોઈ શકો છો। તો એક છે અલેખિત સાધનો અને બીજા છે લેખિત સાધનો। તો આપણે પહેલાં શીખીએ અલેખિત સાધનો। તો અલેખિત સાધનો એટલે કયા? તો કે એવા સાધનો કે જેના ઉપર કંઈ લખાયેલું નથી, અથવા એવા સાધનો કે જે લખાયેલા નથી, જેને આપણે જોઈએ છીએ। તો આ પ્રકારના સાધનો એટલે શું આવશે એમાં? તો એમાં ઓજારો, વાસણો કે કોઈ નગર આપણે જ્યારે ગોતીએ છીએ તો આ બધા અલેખિત સાધનોમાં આવશે। તો ઇતિહાસના પુરાતત્વ સાધનો અલેખિત સાધનો તરીકે ઓળખાવાય છે। પ્રાચીન પથ્થરો, જેમ કે મેં તમને કહ્યું કે જેના ઉપર લખાયેલું નથી, પરંતુ એના ઉપર જ્યારે આપણે એક પ્રોસેસ આવે છે કાર્બન ડેટિંગ, જેના વિશે હું આગળ સમજાવીશ, તો એની મદદથી ગોતીએ છીએ ત્યારે કેટલા વર્ષ જૂનું છે ખબર પડે છે। આવા વાસણો, પથ્થરો, એના ઉપરથી આપણે એ સમય કયા સમયનું છે અને કયા કાળનું છે એ જાણી શકીએ છીએ। તો એમાં શું આવશે? પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, ચિત્રા, હાડપિંજર, ચિત્રો એટલે કે ચિત્ર જે આપણે ઘણીવાર તમે પિક્ચરમાં જોયું છે કે ગુફામાં ચિત્રો હોય છે, તે ગુફા ચિત્રો અથવા બીજા ચિત્રો, પછી હાડપિંજર, કોઈ પણ માણસનું હાડપિંજર મળે છે ખોદકામ કરતા, તો એ હાડપિંજર કેટલા સમય જૂનું છે એની ઉપરથી જાણી શકાય છે એ કયા સમય વચ્ચેનું હાડપિંજર છે। એ જ રીતે નવશાસ્ત્રીય સાધનો વગેરે અલેખિત સાધનો તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી। સમજો છો કે એમાં કોઈ પણ પ્રકારની લખાયેલી સામગ્રી નથી, એ જે છે એ જ આપણી પાસે મળે છે, એમાં કાંઈ પણ લખાયેલું નથી। એમાં કાર્બન ડેટિંગની મદદથી આપણે એ કેટલા વર્ષ જૂનું છે એ જોઈએ છીએ અને એની ઉપરથી આપણને ખબર છે કે એ કયા કાળનું સાધન છે। એ જ રીતે દટાયેલા શહેરો, ગામડાઓ, અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે। એટલે કે જે દટાયેલા ગામડાઓ છે, દટાયેલા શહેરો છે, જે અલેખિત છે, પરંતુ ઇતિહાસકારો વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક ઢબે, મેં તમને કીધું એમ કે કાર્બન ડેટિંગની મદદથી એની એજ ગોતવામાં આવે છે। તો આપણને ખબર છે કે જ્યારે સિંધુગઢની સંસ્કૃતિનું જ્યારે મળ્યું તો એ કેટલા વર્ષ જૂનું છે એનું આપણે શોધ કરી હતી, એ ત્યારનું જીવન કેવું હશે એ આપણે એ જે આપણને નગર મળ્યું એની ઉપરથી નક્કી કરી શકીએ છીએ કે એના રસ્તા કેવા છે, એનું બાંધકામ કેવું છે, તો એનાથી સામાજિક અને આર્થિક જીવનની ખબર પડે છે। તે જ રીતે ભારતના ઇતિહાસમાં બહુ મોટો ભાગ આપવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયેલો છે। એટલે કે ભારતના ઇતિહાસનો બહુ જ મોટો ભાગ જે જૂના શહેરો અને એનો છે એ અલેખિત ભાગો દ્વારા તૈયાર થયેલો છે। કારણ કે આપણે બધાને ખબર છે કે ઇતિહાસ બહુ
ખૂબ પુરાણો છે કે બહુ જ વર્ષો લગીનું છે, પણ બધી જ વસ્તુ આપણી પાસે સચવાયેલી નથી. તો આપણી પાસે લેખિત સાધનો છે બહુ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, પણ અલેખિત સાધનો ખૂબ જ જૂના છે અને ખૂબ જ દૂર સુધી આપણને ઇતિહાસનો પરિચય આપે છે. તો એ જ રીતે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં તત્કાલીન વડોદરા રાજ્યમાં સાબરમતીને તટે આવેલ કોટ અને પેઢામલી એટલે કે અત્યારના વિજાપુર, આમાં જે રાજ્ય છે પણ વડોદરા શહેરમાં આવશે. પેડમી અને વિજાપુર ઉપરાંત લંગાજણ મહેસાણા લંગાણજ ગામ છે, ત્યાં મરી આવેલા પાષાણના અવશેષો, મેં તમને હમણાં જ આની પહેલાં કહ્યું હતું કે રોબર્ટ બ્રુસ ફૂટે જે શોધ ચાલુ કરી હતી અને આપણા જે સાંકળિયા સાહેબે પછી એને આગળ ધપાવી હતી, તો એમાં દ્વારા જે મરેલા પાષાણના પથ્થરોના અવશેષો છે, જે પ્રાચીન પાષાણ યુગ, ગુજરાતમાં પ્રાચીન પાષાણ યુગની માહિતી આપે છે. તો આ બધી જ માહિતી આપણને પુરાતત્વ વિભાગને ઇતિહાસને જાણવામાં કે તે સમયે ત્યાંનું જીવન, ત્યાંના લોકો શું ઉપયોગ કરતા હતા, કઈ રીતે જીવતા હતા, એ જાણવામાં ખૂબ જ મદદ કરે છે. એ જ રીતે કે ખેડા જિલ્લામાં મોહર નદીને કાંઠે તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળી આવેલા પાષાણ અવશેષો મધ્ય પ્રાચીન પાષાણ યુગની માહિતી આપે છે. એટલે કે મેં તમને સમજાવ્યું હતું કે પ્રાચીન યુગ છે તો એમાં પણ 3 ભાગ છે. તો મધ્ય પાષાણ યુગ, તો પાષાણ યુગનો જે મધ્યનો ભાગ હતો કે જ્યારે માણસો વધારે વિકસિત હતા પહેલાં કરતાં, તે સમયના અવશેષો ક્યાંથી મળે છે? તો ખેડા જિલ્લામાં મોહર નદી, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળી આવે છે. તેમજ તાપીના તટ પ્રદેશમાં ડાંગ વિસ્તારમાંથી મળેલા આવા પાષાણના અવશેષો નૂતન પાષાણ યુગની માહિતી પૂરી પાડે છે. એટલે કે મેં તમને કહ્યું કે 3 ભાગ હતા, તો એમાંથી જ એક ભાગ જે નૂતન ભાગ હતો, જે હું તમને આગળ ડિટેલમાં સમજાવીશ, એમાંથી તાપીના તટ પ્રદેશમાં અને ડાંગ વિસ્તારમાં આવેલા અવશેષો ત્યારના માનવામાં આવે છે. એ સિવાય પણ ભીમદેટકા મધ્યપ્રદેશના ગુફા ચિત્રો પાષાણકાલીન ચિત્રકલાની માહિતી પૂરી પાડે છે. એટલે કે ભીમદેટકા જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે, એમાં ગુફાચિત્રો મળ્યા છે. આ ગુફાચિત્રો પાષાણ યુગની આપણને માહિતી પૂરી પાડે છે. એટલે કે એ સમયના પાષાણકાલીન ચિત્રકલા, એટલે પાષાણકાળમાં એ લોકો જે ચિત્ર કરતા હતા, તો એ લોકો ચિત્ર શું કરતા હતા? તમે ચિત્ર શું કરો છો કે જે તમે જોવો છો એ જ વસ્તુ તમે ચિત્ર કરો છો, એમાં થોડું ઘણું તમે ઉમેરો છો, પરંતુ અલ્ટિમેટલી તો એ વસ્તુ એકવાર તમે જોઈ હશે તો જ તમે તેને ચિત્ર કરી શકો છો. તમે આકાશ બનાવો તો આપણે આકાશ રોજ જોઈએ છીએ, તમે કોઈ માણસ બનાવો તો આપણે માણસો રોજ જોઈએ છીએ, કોઈ પશુ બનાવો તો પશુની. તો એ જ રીતે એ લોકોએ જોયું હશે, એને જ ગુફામાં ચિત્રણ કર્યું છે અને એ ગુફા ચિત્રો આપણને એ વખતની માહિતી આપે છે. એ જ રીતે ગુજરાતના પ્રાચીન ચિત્રકળાના નમૂના ભાવનગર જિલ્લામાં આવેલા ચારમડીના ડુંગરમાંથી મળ્યા છે. જે ભાવનગર જિલ્લાના ચમારડી ડુંગર છે, તેમાંથી ગુજરાતમાં પ્રાચીન ચિત્રકલાના નમૂના આપણને મળ્યા છે. એ સિવાય પુરાતત્વ અવશેષોનો સમય નક્કી કરવા માટે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો મેં તમને હમણાં કીધું કે કોઈ પણ વસ્તુ છે એ કેટલી જૂની છે એ નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે રેડિયો કાર્બન ડેટિંગ જે આવ્યું છે. તો આપણે થોડું એના વિશે સમજીએ. તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શું છે? તો કોઈ પણ વસ્તુ, જેમ કે મેં તમને કહ્યું છે, તો પુરાતત્વ અવશેષો છે, કોઈ પણ પુરાતત્વીય અવશેષો, એનો સમયગાળો એ કેટલા વર્ષ જૂનું છે એ નક્કી કરવા માટે રેડિયો કાર્બન ડેટિંગ વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપયોગમાં આવે છે. એટલે એને રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ કહે છે કે જેનો ઉપયોગ થાય છે કોઈ પણ વસ્તુ છે એ કેટલી જૂની છે એ જાણવા માટે. તો વર્ષ 1940માં અમેરિકન રસાયણશાસ્ત્રી બિલાર્ડ ફ્રેન્ક લિબ્બી દ્વારા રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ થઈ હતી. તો તમને પૂછવામાં આવે કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો બિલાર્ડ ફ્રેન્ક લિબ્બીએ. ક્યારે? 1940માં, જે બદલ તેને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલે એને નોબેલ એવોર્ડ જે આપવામાં આવે છે કે જે કોઈ પણ શોધખોળ ક્ષેત્રે અથવા કોઈ પણ ક્ષેત્રે તમે ખૂબ જ ઉમદા કાર્ય કરો છો તેના માટે જે આપવામાં આવે છે, એ પુરસ્કાર તેમને રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શોધવા માટે આપવામાં આવ્યો હતો. રેડિયો કાર્બન ડેટિંગ વૈજ્ઞાનિક પદ્ધતિમાં રેડિયો એક્ટિવ સમસ્થાનિક આઇસોટોપ કાર્બન-40 C40નો ઉપયોગ કરવામાં આવે છે. આ શું છે આગળ સમજીએ કે બધા જ સજીવોમાં કાર્બનનું પ્રમાણ વધતા ઓછા અંશે રહેલું જ હોય છે. આપણને ખબર છે કે કાર્બન એક ખૂબ જ અગત્યનો ભાગ છે. જો તમે વિજ્ઞાનમાં વધારે માહિતી ધરાવતા હો તો તમને ખબર હશે કે દરેક વસ્તુ જે છે એ થોડા વધતા પ્રમાણમાં કાર્બન ધરાવે છે. જે પ્યોર કાર્બન છે હીરો, અને જે અનપ્યોર કાર્બન જે આપણે જે બાળવામાં ઉપયોગ કરીએ છીએ કોલસો, એ સિવાય આપણા શરીરમાં પણ ઘણા અંગો છે જે કાર્બનનો ઉપયોગ કરે છે. પ્લસ યુનિવર્સમાં પણ ઘણી વસ્તુઓ છે કાર્બનની બનેલી છે. તો આ કાર્બન છે એ દરેક વસ્તુમાં વધતા ઓછા પ્રમાણમાં હોય જ છે.
ત્યારે જે C40 કાર્બન છે એનો ઉપયોગ કરે છે. હવે કાર્બન 12 માત્રા સ્થિર રહે છે. જેઓ આ અવસાન પામે છે ત્યારે કાર્બન 12ની માત્રા સ્થિર રહે છે. એટલે કે જે કાર્બન 14 છે, કાર્બન 12 છે એની માત્રા તમે મરી જાઓ પણ સ્થિર રહે છે. કોઈ પણ વસ્તુ હોય, જાણે કે કોઈ સજીવ હોય મરી જાય તો પણ તેની કાર્બન 12ની માત્રા સ્થિર જ રહે છે. તો કાર્બન 40 ક્રમશઃ ઘટતું જાય છે. એટલે જે તમારામાં અંદરમાં કાર્બન 14 છે એ ઘટતું જાય છે. કોઈ પણ વસ્તુ હોય એની કાર્બન 14 ઘટતું જાય છે કે એ કેટલા પ્રમાણમાં યુઝ થઈ છે. તો આવી રીતે એ કેટલા પ્રમાણમાં ઘટ્યો છે એની ગણતરી કરીને કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ હાડપિંજર મળ્યું છે તો એ કેટલું જૂનું છે ને એ નક્કી કરવામાં આવે છે. કાર્બન 14ના પ્રમાણ પરથી સજીવો અવશેષોની ઉંમર વિશે અંદાજ મેળવી શકાય છે. એ અંદાજ લગાવે છે. જો અહીંયા શું શબ્દ વાપર્યો છે? અંદાજ. એટલે આ માહિતી સચોટ છે એમ નથી કહેતા, પરંતુ કોઈ પણ વસ્તુની કાર્બન ડેટિંગની મદદથી સચોટ ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. સચોટ ઉંમર નથી કહી શકાય પરંતુ તેનો અંદાજ લગાવી શકાય છે. એ જ રીતે તો હવે આપણે આગળ જોઈએ કે લેખિત સાધનો. તો લેખિત સાધનો કયા છે? તો ભારતીય ઇતિહાસના લેખનની પરંપરાનો પ્રારંભ પુરાણોથી થયેલો જોવા મળે છે. આપણને ખબર છે કે બધાએ આપણે મોસ્ટ ઓફલી બધાએ સાંભળ્યું જ હશે કે ભારતમાં વેદો છે, પુરાણો છે, પછી બીજું બધું છે, ઉપવેદો છે, ઉપનિષદો છે. તો ભારતમાં લેખન પદ્ધતિની શરૂઆત કે જ્યારથી લખવાની શરૂ થઈ હતી તો એ ક્યારથી થયેલી છે? પુરાણોથી થયેલી છે. તેમજ આપણે જોઈએ કે સંકલનકાર લોમસ ઋષિ અને અગ્રસ્વાને ગણવામાં આવે છે. શું? સંકલનકાર. તો સંકલનકાર મતલબ કે એની શોધ કરવાવાળા વ્યક્તિ છે કે તેને કરવાવાળા વ્યક્તિ છે એ લોમસ ઋષિ અને અગ્રસ્વા નામના ઋષિને ગણવામાં આવે છે. હવે લેખિત સાધનો 4 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના હોય છે. તો આમાં કયા આ 4 પ્રકારોમાં શું શું આવે છે? તો જોઈએ તો ધાર્મિક સાહિત્ય એટલે કે ધર્મગ્રંથો. આપણને બધાને ખબર છે કે હિન્દુમાં ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, મુસ્લિમો માટે કુરાન છે, ક્રિશ્ચનમાં બાઇબલ છે. એ જ રીતે તો ત્યારના કોઈ પણ સમયના ધાર્મિક ગ્રંથો તે સમયના લોકોની થોડા વધારે ઓછા અંશે માહિતી પૂરી પાડે છે. તો આવા ધાર્મિક સાહિત્યો, આ સિવાય પણ જે કોઈ પણ ધાર્મિક સાહિત્ય કે જે ધર્મને રિલેટેડ હોય એને ધાર્મિક સાહિત્યમાં ગણવામાં આવે છે. ત્યારબાદ ધર્મેતર સાહિત્ય એટલે કે કોઈ પણ વાર્તા છે, નવલકથા છે અથવા એ બધા સાહિત્યનો જે સમાવેશ છે એ આમાં થાય છે. એ રીતે સિક્કાઓ અને અભિલેખો એટલે સિક્કાઓ છે તો ખબર છે કે સિક્કાને છાપીને બનાવવામાં આવે છે અથવા સિક્કા ઉપર કાંક છાપને ખૂબ ટપકારીને એના ઉપર છાપ ઉભરાવવામાં આવે છે. તો આવા સિક્કાઓ. પછી અભિલેખો. આપણને ખબર છે કે અશોકનો શિલાલેખ છે એ પણ એક અભિલેખ છે. જેમ કે પહેલાંના જમાનામાં રાજાઓ હતા તે પોતે કરેલા કાર્યો, પોતે જીતેલું, પોતે જે જીતા હોય એ જગ્યા અથવા તો પોતે કોઈ પણ દાન કર્યું છે, કોઈ પણ પોતાનું એક એવું કાર્ય કર્યું છે કે જે સરાહનીય છે તો એને પથ્થરમાં કોતરાવતા હોય છે. તો આવા પથ્થરોમાં કોતરાવીને અભિલેખો કહે છે. ત્યારબાદ વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો. એટલે મેં તમને કહ્યું કે આપણને ખબર છે કે મેગેસ્થેનીસ જેને ભારત ઇતિહાસના પિતા તરીકે ગણવામાં આવે છે તો એ એક પ્રવાસી હતો. તો આવા વિદેશી પ્રવાસીઓની નોંધો કે જે આપણને ભારતીય ઇતિહાસની ખબર આપે છે તો એને પણ લેખિત સાધનોમાં ગણવામાં આવે છે. આ સિવાય આ સ્ત્રોતોને અન્ય રીતે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: પુરાતાત્વિક સાધન સામગ્રી અને સાહિત્ય સ્ત્રોત. એટલે કે પુરાતાત્વિક સાધન સામગ્રી અને સાહિત્ય સ્ત્રોત એવા 2 ભાગોમાં એને વર્ણન કરવામાં આવે છે. તો એ શું છે એને આપણે સમજીએ. તો પુરાતાત્વિક સાધનો સામગ્રીમાં સિક્કાઓ, અભિલેખો, સાહિત્ય સ્ત્રોતોમાં ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય, વિદેશી પ્રવાસીઓની નોંધો આ રીતનો સમાવેશ કરવામાં આવે છે. ભારતીય સાહિત્યોનો પણ જે છે એ સાહિત્ય સ્ત્રોતમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે પુરાતાત્વિક સાધનોમાં શું શું આવે છે? સિક્કાઓ, અભિલેખો, આ બધું પુરાતત્વ સાધનોમાં આવે છે. જ્યારે સાહિત્ય સ્ત્રોતમાં ધાર્મિક ગ્રંથો, ધર્મેતર ગ્રંથો, વિદેશીઓની નોંધ કે વિદેશી જે આવ્યા હતા એમને શું આપણા દેશ વિશે લખ્યું છે એની નોંધ છે એ બધો સાહિત્ય સ્ત્રોતમાં સમાવેશ કરવામાં આવે છે. તો એ જ રીતે આપણે જોઈએ કે સાહિત્ય સ્ત્રોત તો ગુજરાત પ્રાચીન ઇતિહાસની માહિતી પુરાણોમાંથી મળે છે. એ જે મેં તમને કહ્યું એ રીતે તો ગુજરાતના ઇતિહાસની જાણકારી તત્કાલીન કવિઓ, લેખો અને વિવિધ સાહિત્યકારોની રચનાઓમાંથી મળે છે. કે કોઈ પણ સાહિત્યકાર છે તો એનું સાહિત્ય હોય એ સમયને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવેલું હોય. તો આ રીતના અમુક સાહિત્યો છે જેની માહિતી છે. તો શું છે તે ગુજરાતના ઇતિહાસની જાણકારી માટે વિવિધ સાહિત્ય સ્ત્રોતો. તો
તો મૈત્રક કાળની માહિતી આપતા સ્ત્રોતો, તો જો મૈત્રક કાળ હતો, મેં તમને કીધું કે આપણે હજી આગળ ચેપ્ટરમાં ભણશું અલગ અલગ રાજાઓના કાળ વિશે, કે જે રાજાઓના વંશોએ રાજ કર્યું છે, તો એવોમાંનો એક છે મૈત્રક કાળ. તો આ મૈત્રક કાળની માહિતી આપતો સ્ત્રોતો કયા છે? તો એક આ કૃતિનું લિસ્ટ છે અને એને કોણે લખી છે એનું લિસ્ટ છે. તો કથાવલી, ભદ્રસર સૂરી દ્વારા લખવામાં આવેલી કથાવલી જે એક મૈત્રક કાળની માહિતી આપે છે. એ સિવાય છે પ્રભાવક ચરિત્ર જે ચંદ્રપ્રભા સૂરી દ્વારા લખવામાં આવેલું છે. એ સિવાય કથા ચરિત્ર સાગર જે સોમેન્દ્ર દ્વારા લખવામાં આવેલ છે. એ સિવાય સમ્યક્ત્વ તૃપ્તિવૃત્તિ જે તિલકાચાર્ય દ્વારા લખવામાં આવેલું છે. એ સિવાય બૃહત્કથા મંજરી જે સેમેન્દ્ર દ્વારા લખવામાં આવેલું છે. તો આ બધા સ્ત્રોતો એ આપણને મૈત્રક કાળની માહિતી આપે છે. તો આ એક તમારે ક્વેશ્ચન થોડોક યાદ કરવા જેવો રહેશે કે કથા કરી કદાચ તમે આ યાદ ના રાખી શકો, મૈત્રક કાળમાં માટે થોડું તમારે ધ્યાન દેવું કે કથાવલી, પ્રભાવ ચિત્ર, કથાચરિત સાગર, સમ્યક્ત્વ સપ્ત ત્રિવૃત્તિ અને બૃહત્કથા મંજરી આ મૈત્રક કાળની માહિતી આપે છે. આ સિવાય આપણે જોઈએ કે સોલંકી કાળની માહિતી આપતા સ્ત્રોતો કયા છે? તો સોલંકી કાળની માહિતી આપતા સ્ત્રોતો દયાશ્રય, કર્ણસુંદરી, કુમારપાર પ્રતિબોધ, અમીરમ દમનદન, મિદ્રુત મુદ્રુચંદ્ર, મોહરાજ પરાજય, કીર્તિ ક્રામુંદી અને વસંત વિજયી. આટલા જે સ્ત્રોતો છે એ આપણને કેની માહિતી આપે છે? સોલંકી કાળની. તો એક ખાલી આપણે નજર નાખી લઈએ કે કયો સ્ત્રોત કોણે લખેલો છે? દયાશ્રય હેમચંદ્રાચાર્ય દ્વારા લખેલો છે, જ્યારે કર્ણસુંદરી બિલ્હણ દ્વારા લખેલો છે. કુમારપાર પ્રતિબોધ એ સોમપ્રભ સૂરી દ્વારા લખેલો છે. અમીર મદન જે જયસિંહ સૂરી દ્વારા લખેલો છે. મુદ્રિત મુદ્રચય એ યશચંદ્ર દ્વારા લખેલો છે. મોહરાજ પરાજય એ યશપાલ દ્વારા લખેલો છે. કીર્તિકામુંદી એ સોમેશ્વર દ્વારા લખેલો છે અને વસંત વિજય જે બાલચંદ્ર સૂરી દ્વારા લખેલો છે. આ સિવાય હવે આપણે જાણીએ કે બૌદ્ધ ગ્રંથ આર્ય મંજૂરી મૂલકલ્પમાંથી મૈત્રકોની જાણકારી મળે છે. મૈત્રક કાળ વિશે મેં તમને કહ્યું. તો બૌદ્ધ ગ્રંથ જે આર્ય મંજૂરી નામનો બૌદ્ધ ગ્રંથ છે એમાંથી આપણને મૈત્રકો એટલે કે મૈત્રક કાળના રાજાઓની જાણકારી મળે છે. એ જ રીતે કવિ હરિસિંહ દ્વારા રચિત સુકૃત સંકીર્તન અને સુકુંત કીર્તિ કિલ્લોલી, યાદ રાખજો, સુકૃત સંકીર્તન અને સુકૃત કીર્તિ કિલ્લોલી કોના દ્વારા લખાયેલી? કવિ હરિસિંહ દ્વારા લખાયેલી છે. એમાં વનરાજ ચાવડાથી લઈને વસ્તુપાળ સુધીની આપણને માહિતી મળે છે. એટલે કે વનરાજ ચાવડા હતો એના રાજથી લઈને વસ્તુપાળના રાજલુગીની માહિતી આપણને સુકૃત સંકીર્તન અને સુકૃત કીર્તિ કિલ્લોલથી મળે છે. આ સિવાય કવિ એસ ફારૂકી દ્વારા રચિત મુરાતે અહમદીમાં ચાવડા સોલંકી અને વાઘેલા વંશની માહિતી મળે છે. આ સિવાય કવિ મેરુતુગાચાર્ય દ્વારા પ્રબંધ ચિત્રામણી કોણે લખેલી છે? કવિ મેરુતુગાચાર્ય પ્રબંધ ચિત્રામણીમાં વનરાજ ચાવડાથી લઈ વાઘેલા વીર ધવનના સમય સુધી તેમજ તેમના દ્વારા રચિત અન્ય કૃતિ વિશેષ શ્રેણીમાં ચાવડા, સોલંકી, વાઘેલા વંશની માહિતી મળે છે. એટલે તમને કદાચ એક્ઝામમાં પૂછી શકે કે વનરાજ ચાવડાથી લઈને વસ્તુપાળના સમય સુધીની માહિતી કયા કવિના દ્વારા લખાયેલી રચનામાં મળે છે? તો કવિ હરિસિંહ દ્વારા રચાયેલી રચનામાં. કઈ રચનામાં? સુકૃત સંકીર્તન અને સુકૃતિ કિલ્લોલી. આ સિવાય પંચાસરના રાજા જયશિખરી તથા વનરાજ ચાવડાના ઇતિહાસની માહિતી મળે છે. તો જયશિખરી અને વનરાજ ચાવડાની માહિતી કોનામાંથી મળે છે? તો કવિ કૃષ્ણસિંહ દ્વારા રત્નમાલામાંથી. અમીર ખુસરો દ્વારા આશિકી ગ્રંથમાં ગુજરાતનું, યાદ રાખજો, અમીર ખુસરો દ્વારા આશિકી ગ્રંથમાં ગુજરાતના વાઘેલા વંશનું વર્ણન કરેલું છે. તો વાઘેલા વંશનું વર્ણન કયા ગ્રંથમાં અને કોના દ્વારા કરેલું છે? તો અમીર ખુસરો દ્વારા આશિકી ગ્રંથમાં વાઘેલા વંશનું વર્ણન કરેલું છે. આ સિવાય હવે આપણે જોઈએ કે વિદેશી પ્રવાસીઓની નોંધ. તો વિદેશી એવા કેટલા હતા જે ગુજરાતમાં આવ્યા અને એમને ગુજરાત વિશે આપણું લખેલું છે એમની કથા બુકમાં અથવા એમને જે નોંધો લખેલી છે એમાં. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વિદેશી પ્રવાસીઓના પ્રવાસ વર્ણનોથી જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. તો જેમ કે મેં તમને કહ્યું હતું કે વિદેશી પ્રવાસીઓ આવે છે
એ આપણા દેશમાં આવે છે, એ જોવે છે કે ભાઈ આપણે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે બધા ઓનલાઈન મૂકી દે છે સ્ટેટસ, જ્યારે હોળી આવે ત્યારે હોળી, ઓલા ધૂળેટી હોય, દિવાળી હોય, આપણે ઘણીવાર તમે જોતા હશો કે ઓનલાઈન આવતું હોય છે કે ઘણા બધા અંગ્રેજો કે કોઈ પણ વિદેશી, આપણે અંગ્રેજો ના કહી શકીએ પરંતુ ઘણા બધા વિદેશી ફોરેનર્સ આપણે આવે છે જ્યારે હોળી હોય છે અથવા ઘણા બીજા તહેવારો મનાવવા એ લોકો પોતાનો દેશ મૂકીને આપણા દેશમાં આવે છે. તો એ કઈ રીતે એમને ખબર પડી કે ભારતમાં આવું થાય છે? તો વિદેશીઓના પ્રવાસ વર્ણનથી આપણે જે તે દેશની ઇતિહાસ અને સંસ્કૃતિ, કે આપણા દેશનો જે ઇતિહાસ છે અને સંસ્કૃતિ એ શીખીને જાય એ લોકો પોતાની બુકમાં અથવા પોતાની રીતે પોતાની કમ્યુનિટીમાં ફેલાવે છે. તો તે આપણે જ્યારે મેળવીએ છીએ તો આપણને ખબર પડે છે કે આપણી કમ્યુનિટીમાં આવી વસ્તુ મળે છે. એ સિવાય ટોલમી, આ એક થોડુંક યાદ રાખવા જેવું છે કે ટોલમી, યુએન ત્યાંગ, અલબુરુની, ઇબન બુતુતા જેવા પ્રવાસીઓ પ્રવાસ નોંધો તત્કાલીન સમયના ઇતિહાસને જણાવવાનું મહત્વપૂર્ણ સાધન છે. તો ગુજરાતમાં કયા કયા પ્રવાસી આવી ગયા એવું તમને પૂછવામાં આવે અને તમને ઓપ્શન દેવામાં આવે તો તમને યાદ હોવું જોઈએ કે ટોલમી, યુએન ત્યાંગ, અલબુરુની, ઇબ્ન બતુતા. તો હવે યાદ રાખવાનું, ટોહુઅબી, ટોલમી, યુએન ત્યાંગ, અલબરુની, ઇબ્ન બતુતા. બતુતા યાદ રાખ લેવાનું એટલે યાદ આવી જશે. ટોલમીના ગ્રંથોમાંથી ગુજરાતના નવસારી, ભરૂચ, કામરેજ, કલભી, વલભી તેમજ અષ્ટપૂર્વા, માંગરોળ, પોરબાળ વગેરે જેવા બંદરોનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે આ વ્યક્તિ છે ને કિનારે કિનારે ફર્યો હતો બહુ બધું. તો આ પોતે ગ્રંથ લખ્યો એમાં બધા કિનારાના વર્ણન કર્યા છે. તો એ કયા કયા કિનારા હતા? તો પેલા જિલ્લા લખ્યા છે કે નવસારી, ભરૂચ, કામરેજ, વલભી, અને એ સિવાય અષ્ટપૂર્વા, માંગરોળ, પારબોર જેવા બંદરોનું વર્ણન કરેલું છે. આ ઉપરાંત તેમણે પોતાના ગ્રંથમાં લાટ પ્રદેશનો ઉલ્લેખ લાટિકા, મહીસાગર નદીને મોફીસ તરીકે કર્યો છે. એટલે કે એમને પોતાનો જે ગ્રંથ એમને લખ્યો છે, પોતે જે બુક લખી છે એમાં લાટ પ્રદેશનો ઉલ્લેખ લાટિકા તરીકે કર્યો છે, જ્યારે મહીસાગર નદીને મોફીસ તરીકે ઓળખવામાં આવી છે. યુએન ત્યાંગ હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યા હતા. એટલે કે જ્યારે રાજા હર્ષવર્ધનનું રાજ હતું, શાસન હતું, ત્યારે યુએન ત્યાંગે ગુજરાતની મુલાકાત લીધી હતી અને તેમને સીયુકી ગ્રંથની રચના કરી, જેનો અર્થ પશ્ચિમ દેશનો અહેવાલ એવો થાય છે. એટલે કે સીયુકી ગ્રંથની જે રચના કરી એનો મતલબ શું થાય છે? પશ્ચિમ દેશનો અહેવાલ. આ ઉપરાંત ધુએન ત્યાંગ, યાદ રાખજો, ધુએન ત્યાંગ મૈત્રક રાજવી ધ્રુમસેન બીજાના સમયથી ગુજરાતનો મુલાકાત લીધી હતી. ધ્યુએન ત્યાંગે મૈત્રક રાજવી ધ્રુવસેન બીજાના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી, જેમાં વલભી વિદ્યાપીઠની નોંધ જોવા મળે છે. શું? વલભી વિદ્યાપીઠની નોંધ જોવા મળે છે. એ સિવાય અલરબનવીએ, આ બધાની જ વાત અત્યારે કરીએ છીએ. તો અલબરનીએ કિતાબુલ હિન્દમાં જ્યારે એ અલરબની આવ્યો, એ મુલાકાત લીધી ભારતની, તો એ ત્યારબાદ એ એક કિતાબ લખી કે કિતાબ ઉલ હિન્દ. એમાં એને ગજની દ્વારા સોમનાથમાં, જે આપણે સાંભળીએ છીએ પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગજની વચ્ચે યુદ્ધ થયું હતું, તો એના દ્વારા થયેલી સોમનાથ ઉપર ચડાઈ વિશેની માહિતી આમાંથી મળે છે. ચડાઈનું વર્ણન કર્યું છે. આ સિવાય તેમણે પોતાની પ્રવાસ નોંધમાં ગુજરાત માટે ગુજરાત શબ્દનો ઉપયોગ કર્યો હતો. તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવે કે અલબરનીએ પોતાની બુકમાં ગુજરાત માટે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો, તો ગુજરાત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય અલબતુતા મોહમ્મદ બિન તુગલકના સમયમાં ગુજરાતમાં પ્રવાસે આવ્યા હતા. તો કોના સમયમાં? અબન બતુતા મોહમ્મદ બિન તુગલક, મોહમ્મદ બિન તુગલકના સમયમાં અલબતુતા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમને પોતાની નોંધમાં ખંભાત જિલ્લો છે એની સમૃદ્ધ ગાંધાર, કાવી અને પરમબેટ તેમજ ઘોઘા વિશે વર્ણન કર્યું હતું. આપણને ખબર છે, ગીત તો સાંભળ્યું જ હશે બધાએ, પણ હવે એ નથી કેવું અત્યારે. તો ખંભાત, સમૃદ્ધ ગાંધારી, કાવી, પિરમબેટ અને ઘોઘા વિશેની માહિતી આપી છે. આ સિવાય હવે આપણે વાત કરીએ કે ભોજપત્રો અને તાડપત્રો. તો તમને બધાને ખબર હશે કે ભોજપત્રો અને તાડપત્રો જે પહેલાંનો સમય હતો, જ્યારે કાગળની શોધ નથી થઈ, ત્યારે પત્ર લખવા માટે, કોઈ પણ નોંધ લખવા માટે ઉપયોગ લેવાતા હતા. આ સિવાય શિલાલેખો છે, તામપત્રો છે, તો એનો ઉપયોગ થતો હતો. તો આ બધું શું છે એની માહિતી થોડીક મેળવીએ. તો ભોજપત્ર એટલે પ્રાચીન સમયમાં રાજાઓ જે પોતાના કાર્યો કરતા હતા અથવા કોઈ માહિતી આપતા હતા, તો પોતાના રાજવ્યવસ્થા તેમજ લોકજીવન વિશે માહિતી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા હતા. તો ભોજપત્ર અને તાડપત્રો માટે
મોટે ભાગે પાંડુલિપિમાં લખાતા હતા. હવે એક આ થોડુંક યાદ રાખવા જેવું છે કે ભોજપત્ર અને તામ્રપત્ર કઈ ભાષામાં લખાતા હતા અથવા કઈ લિપિમાં લખાતા હતા, તો પાંડુલિપિમાં લખાતા હતા મોટે ભાગે, એ યાદ રાખવાનું છે. ભોજપત્ર એટલે હિમાલયમાં પૂર્વ પર્વત પરના ભુર્જ નામના વિશિષ્ટ વૃક્ષની પાતળી છાલ તેના ઉપર લખવામાં આવતા પત્રને ભોજપત્ર કહે છે. એટલે કે હિમાલય ઉપર જે ભુર્જ નામનું વૃક્ષ થાય છે એના પર લખવામાં આવતા પત્રને ભોજપત્ર કહે છે. ગુજરાતના ઇતિહાસની જાણકારી તત્કાલીન કવિઓ આંતરછાલ પર લખવામાં આવતું લખાણ, એટલે એ સમજી જવાનું. ગુજરાત ઇતિહાસની જાણકારી તત્કાલ લેખોની સાહિત્ય રચનાઓમાંથી મળી આવે છે. હવે ગુજરાતના ઇતિહાસની જાણકારી છે એ કવિઓ, આપણને ખબર છે કે બધા જે પેલા બારોટ હતા કે ચારણ હતા કે જે લોકો ગાતા હતા તેઓ લખતા હતા, જે તેઓ જોતા હતા એ જ તેઓ લખતા હતા. તો આ લોકોએ જે કવિતાઓ બનાવી છે, જે સાહિત્ય બનાવ્યું છે, એના ઉપરથી આપણને વિવિધ રાજાઓ એમના શાસનની માહિતી મળે છે. એ જ કહેવા માંગે છે. આ એક ફોટો છે ભોજપત્રનો, જે તમે જોઈ શકો છો કે પાતળી છાલ ઉપર લખેલું લખાણ છે. ત્યારબાદ તાડપત્રો, તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્રો ખરડાર અને શ્રીતાડ નામના વૃક્ષની છાલમાંથી તાડપત્રો બનાવવામાં આવતા હતા. તો તમને પૂછવામાં આવે કે કયા વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવતા હતા, તો ખરડાર અને શ્રીતાડ નામના વૃક્ષની છાલમાંથી તાડપત્રો બનાવવામાં આવતા હતા. ભુજની આંતરછાલની સાચવણી, ભુર્જની જે આપણે વાત કરીએ કે ભોજપત્રો જે બનતા હતા, તો ભુજની આંતરછાલની સાચવણી એટલે કે જે ભોજપત્રો છે એની સાચવણી કઈ જગ્યાએ થતી, તો પ્રાચીન કાળમાં મંદિરો અને મઠોમાં સચવાયેલી રહેતી હતી. એટલે કે જે ભોજપત્રો છે એ તે સમયના મંદિરો અને મઠોમાં સચવાયેલા રહેતા હતા. જ્યારે કોઈ રાજા કોઈ પણ આદેશ આપે કે આ વસ્તુ ભોજપત્રો ઉપર લખો, ત્યારે ત્યાંથી લઈ આવીને તેના ઉપર લખાતું હતું. નીચે એક તાડપત્રનો ફોટો મૂકેલો છે. ત્યારબાદ આપણે જોઈએ કે વિવિધ તાડપત્રો અને ભોજપત્રો કઈ સંસ્થામાં સચવાયેલા છે. તો મેં તમને કહ્યું કે પહેલાં ભોજપત્રો અને તાડપત્રો લખતા હતા, તો આ વસ્તુ ક્યાંક સાચવીને તો રાખી છે ને, તો અત્યારના સમયમાં હાલમાં એ વસ્તુ કઈ જગ્યાએ સચવાયેલી છે. તો આપણે એક એનું માહિતી મેળવીએ કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા સ્થળ ઉપર છે, તો કે પાટણ. મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર. તો આ જગ્યાએ શું છે, તાડપત્રો અને ભોજપત્રોને સચવાઈને રખાયેલા છે, સંગ્રહ કરાયેલો છે. શેઠ ભોળાભાઈ જયસિંહભાઈ અધ્યયન સંસાધન વિદ્યાભવન, ક્યાં, અમદાવાદમાં. લાલાભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી આપણને ખબર જ છે, તો એ અમદાવાદમાં. એ સિવાય ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય, એ પણ ક્યાં, અમદાવાદમાં. તો ગુજરાતમાં મોટા ભાગના ભોજપત્રો અને તાડપત્રોનો સંગ્રહ ક્યાં થયો છે, અમદાવાદમાં. અમદાવાદ સિવાય કઈ જગ્યાએ થયેલો છે, તો કે પાટણ અને ગાંધીનગરમાં. તો તમે જોયું કે ભોજપત્રો અને તાડપત્રોનો સંગ્રહ વિવિધ જગ્યાએ કરવામાં આવેલો છે. આ સિવાય લેખિત સ્ત્રોતોમાં કેનો સમાવેશ થતો હતો, તામ્રપત્ર અને અભિલેખોનો. તો તામ્રપત્ર એટલે શું, તો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખાતું લખાણ એટલે તામ્રપત્ર. તામ્રપત્ર એટલે શું થાય કે તાંબાનું જે કોઈ પણ એક પાટી હોય એની ઉપર કોતરણી કામ કરીને લખવામાં આવતું હતું, એને કહેવાય તામ્રપત્ર. તો તામ્રપત્રમાં શેની માહિતી મળે છે, તો મૈત્રક અને સોલંકી વંશના, જેમ કે આમાં લખ્યું છે કે ગુજરાતને મોટી સંખ્યામાં તામ્રપત્રો મળ્યા હતા. એટલે ગુજરાતમાં જે મોટી સંખ્યાના તામ્રપત્રો મળ્યા છે, આ તામ્રપત્રોમાં મૈત્રક અને સોલંકી વંશના રાજાના નામ, વંશ, ધર્મ, વહીવટ અને દાનની વિગતો મળે છે. એટલે કે મૈત્રક અને સોલંકી વંશના જે રાજા હતા એમને કરેલા દાન, એમના નામ, એમનો વંશ, એમને વહીવટ કઈ રીતનો કરતા હતા, એની માહિતી આ તામ્રપત્રોમાંથી મળે છે. એ સિવાય તામ્રપત્ર માટેનું સંગ્રહાલય કઈ જગ્યાએ આવેલું છે, તો કે વલભીપુરમાં ભાવનગર જિલ્લામાં આવેલું છે. ભાવનગર જિલ્લામાં જે વલભીપુર છે એમાં તામ્રપત્રોનું સંગ્રહાલય આવેલું છે. નીચે એક તામ્રપત્રનો ફોટો છે જે તમે જોઈ શકો છો કે તાંબામાં કોતરણી કામ કરીને બનાવેલું છે. આ સિવાય હવે આપણે જોઈએ કે અભિલેખો. મેં તમને કહ્યું કે 4 લેખિત સ્ત્રોતો હતા, તો જેમાં છેલ્લું છે અભિલેખો. તો અભિલેખોમાં અલગ અલગ લેખિત સ્ત્રોતો છે, જેમાં પણ મુખ્યત્વે જૂના જમાનાના લોકો હતા એ ઉપયોગ કરતા હતા. તો અભિલેખો એટલે શું, કે પથ્થર ઉપર કોતરીને લખાતું. આમાં ભાઈ કાંઈ પણ લખી નાખો તમે, જાણે કે મેં મારું નામ લખ્યું યોગીરાજ,
તો આવું પથ્થર ઉપર કોતરણી કરી નાખો, 50,000 વર્ષ પછી કોઈને મળે, 5,000 વર્ષ પછી કોઈને મળે તો મારું નામ મળે, તો એનો સમાવેશ કેમાં થાય? અભિલેખમાં. તો પ્રાચીન સમયમાં રાજા પોતાની સિદ્ધિઓ, આદેશો, સંસ્કૃતિ, કર્મ અને પ્રજા સાથેના સંવાદો ધાતુ અને પથ્થર ઉપર કોતરાવતા હતા. તો ધાતુ ઉપર કોતરાવે તો એને આપણે તામપત્રો કીધા કે તાંબા ઉપર કોતરાવે છે, પરંતુ પથ્થર ઉપર જેને કોતરાવે એને અભિલેખો કહે છે. આવા ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લેખોને અભિલેખો કહે છે. તો ધાતુ કે પથ્થર આ બેમાં કોતરું હોય તો એને અભિલેખ કહે છે. ગુજરાતમાં સૌથી પ્રાચીન અભિલેખ એ ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલી અશોકની શિલાલેખ છે. અશોકનો અભિલેખ, અશોકનો ગિરનાર અભિલેખ છે, જેમાં અશોકે પોતાના માટે તો લખ્યું જ છે કે જે ગિરનારમાં આવેલો અશોકનો શિલાલેખ આપણે ઓળખીએ એમાં અશોક વિશે તો માહિતી છે જ તે. એ સિવાય રુદ્રદામા અને સ્કંદગુપ્તની માહિતી પણ મળે છે. અને આ રુદ્રમાના સમયનો જુનાગઢ ખાતે આવેલ અભિલેખ સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રથમ અભિલેખ છે. તો યાદ રાખવું, સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રથમ અભિલેખ કયો છે? તો કે રુદ્રદામા સમયનો લખાયેલો જુનાગઢનો અભિલેખ એ સંસ્કૃત ભાષામાં લખાયેલો પ્રથમ અભિલેખ છે. તો હવે આપણે થોડીક મહત્વની જાણકારી મેળવીએ કે અભિલેખોના અભ્યાસને શું કહેવામાં આવે છે? પુરાલેખ શાસ્ત્ર અથવા એપિગ્રાફી કહેવામાં આવે છે. મતલબ કે અભિલેખોનો જે વ્યક્તિ અભ્યાસ કરે છે તો એ અભ્યાસને શું કહે છે? પુરાલેખ શાસ્ત્ર અથવા એપિગ્રાફી કહે છે. તો અભિલેખની લિપિના અભ્યાસને, અભિલેખ ઉપર જે ભાષા લખાયેલી છે, જે લિપિ છે એના અભ્યાસને શું કહેવાય છે? તો પુરાલિપિ શાસ્ત્ર. જેમ કે આમાં કીધું કે પુરાલેખ શાસ્ત્ર છે, તો એની પુરાલિપિ શાસ્ત્ર અથવા પેલિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. અભિલેખોને જ્યાં સાચવવામાં આવે છે તે અભિલેખાગાર કહેવામાં આવે છે. અભિલેખાગાર દિલ્હીમાં આવો રાષ્ટ્રીય અભિલેખાગાર સંગ્રહાલય આવેલો છે, જેમાં અભિલેખોનો સંગ્રહ થાય છે. તો આ માહિતી એક યાદ રાખવા જેવી છે કે એપિગ્રાફી એટલે પુરાલેખ શાસ્ત્ર જે અભિલેખોનો અભ્યાસ કરે છે, અને અભિલેખોની લિપિ એનો અભ્યાસને પેલિયોગ્રાફી અથવા પુરાલિપિ શાસ્ત્ર કહે છે. આ સિવાય હવે આપણે જોઈએ કે સિક્કાઓ. તો મેં તમને કીધું કે અલગ અલગ માહિતી મળે છે, તો સિક્કાઓ પણ ઘણી ઇતિહાસની માહિતી આપે છે. તો આ સિક્કાઓ કઈ રીતની માહિતી આપે છે એના વિશે જોઈએ. તો પ્રાચીન સમયના સિક્કાઓ તે સમયની લિપિ તો પ્રાચીન સમયના સિક્કાઓ તેનો સમય, તેની લિપિ અને ધાતુનું અધ્યયન કરીને ઇતિહાસની જાણકારી મળે છે. એટલે તમને કોઈ પણ સિક્કા મળે તો એના ઉપર તમે, મેં કીધું એમ કે કાર્બન ડેટિંગની પ્રોસેસ કરો તો તમને ખબર પડે કે સિક્કો કયા સમયનો છે. એના ઉપર છાપ કઈ રીતે ઉપસાવવામાં આવી છે તો એના ઉપરથી ખબર પડે કે એની ઉપર કઈ પ્રોસેસ કરી રહી છે, એ સમયના લોકો શું વિચારતા હતા. આ બધું વસ્તુ ક્યારથી મળે? પ્રાચીન સમયના સિક્કાઓમાંથી મળે છે. હવે સિક્કાઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો કે મુદ્રાશાસ્ત્ર. એટલે આપણને ખબર જ છે કે મુદ્રા એને કહેવાતું હતું, તો એને મુદ્રાશાસ્ત્ર કહેવાય છે, જેને ઇંગ્લિશમાં ન્યુમિઝમેટિક કહે છે. આ રીતે ભારતમાં પ્રાચીન સિક્કાઓ આહત અને પંચમાર્ક તરીકે ઓળખાય છે. તો ભારતના પ્રાચીન સિક્કાઓ કયા નામે ઓળખાય છે? આહત અને પંચમાર્ક, જે 5મી સદીમાં, જે ઈસવીસન પૂર્વે 5મી સદી દરમિયાન થપ્પા મારીને બનાવવામાં આવતા હતા. તો આ સિક્કાઓ ક્યારે ઈસવીસન પૂર્વે 5મી સદીથી બનાવવાની શરૂઆત થઈ હતી, જે થપ્પા મારીને એટલે કે પછાડીને બનાવવામાં આવતા હતા. હવે આહત સિક્કાને કરસા પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આહત સિક્કા કીધા, તમને બે નામ કીધા, કયા કયા? આહત અને પંચમાર્ક. તો આ બે સિક્કાઓ છે, એમાંના એક આહત એ કરસા પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં શક અને સતપ રાજાઓના વંશાવલી અને અન્ય માહિતી શું કે ગુજરાતમાં શક અને સતપ રાજાઓની વંશાવલી અને અન્ય માહિતી શક અને સતપ રાજાઓને પડાવેલ સિક્કાઓ પરથી મળી રહે છે. એટલે શક અને સતપ રાજાઓએ જે સિક્કા બનાવ્યા હતા એમની ઉપરથી એમની માહિતી મળે છે. તો એ તો ભાઈ છે જ ને, ગમે તમે તમારો સિક્કો બનાવ્યો હોય તો એની ઉપરથી તમારી માહિતી કાંક તો મળવાની જ છે ને. નીચે એક પંચમાર્ક સિક્કાનો ફોટો આપેલો છે. હવે એ સિવાય આપણે જોઈએ કે પુરાતત્વ શાસ્ત્રી, આર્કિયોલોજી. હવે તમને કીધું કે જે પુરાતત્વનું શોધખોળ કરે તો એ વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો એ વ્યક્તિને કહેવામાં આવે છે પુરાતત્વ શાસ્ત્રી. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આર્કિયોલોજિસ્ટ. અને જે પુરાતત્વ શાસ્ત્ર છે એને શું કહેવામાં આવે છે? આર્કિયોલોજી. તો પુરાતત્વ શાસ્ત્રીઓને પ્રાચીન સ્થળોનું ઉત્ખનન અને સંશોધન કરે છે. જે પુરાતત્વ શાસ્ત્રી હોય એ કોઈ પણ પ્રાચીન જગ્યા હોય એની જગ્યા અને સ્થળ
એનું ઉત્ખલન અને સંશોધન કરે છે. એટલે એને પહેલાં ખોદે છે અને પછી એમાં ગોતે છે, એનું સંશોધન કરે છે. માનવ સંસ્કૃતિની સૌથી પરિચિત કરાવે છે અને એ સમયની એટલે કે જે સમયનું એમાં પછી આપણને મળે કે આ 1500 સદીનું છે, ઈસવીસન પૂર્વે 1000 સદીનું છે, ઈસવીસન પૂર્વે જેમ મેં તમને કીધું હતું લંગાજણમાં આશરે 15,000 વર્ષ જૂનું સિટી મળ્યું છે. તો એનું માનવ જાતિને જે આપણે કહીએ કે પરિચય કરાવે છે તો એ કોણ કરાવે છે? પુરાતત્વ શાસ્ત્રી. પ્રાચીન સંસ્કૃતિ સંબોધિત શોધખોળને આર્કિયોલોજી કહે છે. મેં તમને એમ કીધું કે ભાઈ પુરાતત્વ શાસ્ત્રી અને આર્કિયોલોજિસ્ટ કહેવાય, તો પુરાતત્વને શું કહેવાય? તો આર્કિયોલોજી કહે છે. હવે એનો જો દાખલો આપ્યો છે લંગાજણ મહેસાણા, જેમ કે મેં તમને એમ કીધું એમ જ. તો પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક કે પુરાતત્વનો જે છે એ અને નિયામક કોણ છે? તો આપણે સમજીએ કે એની સ્થાપના ક્યારે થઈ હતી. તો પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની સ્થાપના 1964માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી કે જે ઐતિહાસિક સ્થળો છે એને ગોતવા અને એનો સંગ્રહ સાચવવા માટે. તો એની સ્થાપના એક વિભાગ કરવામાં આવે. તો એ વિભાગની સ્થાપના ક્યારે થઈ હતી? 1964માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તો આ સંસ્થાનો મુખ્ય હેતુ શું હતો? તો કે પુરાતત્વ અંગેનું સંશોધન અને તેમજ રક્ષિત જાહેર થયેલા મહત્ત્વના સ્મારકોનું સંરક્ષણ અને જાળવણી. એટલે કે કોઈ પણ જગ્યા હોય જે પુરાતત્વ એમને લાગતી હોય તો એ જગ્યાનું સંશોધન કરવાનું, એનું રક્ષણ કરવાનું, એને જાળવણી કરવાની, કે જે કઈ વસ્તુની જાળવણી કરવાની કે રક્ષિત જાહેર થયેલા મહત્ત્વના સ્મારકો. ઘણા બધા સ્મારકો એવા છે જે સરકાર દ્વારા અથવા તો દ્વારા વર્લ્ડ હેરિટેજ ઓર્ગેનાઇઝેશન દ્વારા એને રક્ષિત જાહેર કરવામાં આવેલી છે, જે વર્લ્ડ હેરિટેજ છે. તો આવા સ્થળોને રક્ષણ કરવાનું કામ આ સંસ્થા કરે છે. હવે વિભાગ કયો લાગુ પડે છે? તો કે રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર. એટલે ગુજરાત સરકારની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જે વિભાગ છે એની અંદર આ શાખા આવે છે. એ સિવાય હવે આપણે જાણીએ કે ASI શું છે. તો ASI એનું પૂરું નામ શું છે? તો આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. મેં તમને કીધું કે આપણે પહેલાં GSI જોયું હતું, જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. તો હવે ASI એટલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1861માં એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા કરવામાં આવી હતી. તમને પૂછવામાં આવે કે ASIની સ્થાપના કોણે કરી? તો એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા 1861માં એની સ્થાપના કરવામાં આવી હતી. કનિંગહામે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જનક તરીકે ઓળખવામાં આવે છે. જે એલેક્ઝાન્ડર કનિંગહામ છે એને ભારતીય પુરાતત્વ વિભાગના જનક, યાદ રાખજો, ભારતીય પુરાતત્વ વિભાગના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? એલેક્ઝાન્ડર કનિંગહામને. આ સિવાય એનું મંત્રાલય કયું લાગુ પડે છે? ASIનું મંત્રાલય તો સંસ્કૃતિ મંત્રાલય. સંસ્કૃતિ મંત્રાલયની અંદર આવે છે ASI એટલે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. એનું વડું મથક નવી દિલ્હીમાં આવેલું છે. એનું ધ્યેય વાક્ય પ્રકૃતિ તીવ્રવનું છે. આ સંસ્થા રાષ્ટ્રની સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ તેમજ ભૌતિક અને સ્થાયી વિસ્તારના સંરક્ષણનું કાર્ય કરે છે. એટલે ભૌતિક અને સ્થાયી જે વિસ્તાર છે એનું પણ સંરક્ષણ કરે છે. એ સિવાય સાંસ્કૃતિક વારસો છે એનું પણ રક્ષણ કરે છે. હવે બીજું આપણે જોઈએ કે ASI સંપૂર્ણ ભારતમાં કરવામાં આવતા પુરાતત્વ અંગેના સંશોધનો માટે મુખ્ય સંસ્થા છે. જે પુરાતત્વ જગ્યાઓ છે, જે જૂની જગ્યાઓ છે, આપણે કહીએ કે ઘણા વર્ષો પહેલાંનું છે, તો એનું જે સંશોધન કરે છે એ મુખ્ય વિભાગ કયો છે? તો કે ASI. ગુજરાતમાં ભારત પુરાતત્વ સર્વેક્ષણ ASIની 2 શાખા વડોદરા અને રાજકોટ ખાતે આવેલી છે. એટલે ગુજરાતમાં ASIની શાખા કઈ કઈ જગ્યાએ આવેલી છે? તો કે રાજકોટમાં અને વડોદરામાં. તો આ એક યાદ રાખવું, જો તમને એકવારમાં ક્વેશ્ચનમાં પૂછાય તો તમારે યાદ રાખવું કે ASI એટલે શું છે? આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. કોને શોધ કરી હતી? એલેક્ઝાન્ડર કનિંગહામે. ક્યારે? 1861માં. અને એની ગુજરાતમાં શાખા કઈ જગ્યાએ છે? વડોદરા અને રાજકોટમાં. ત્યારબાદ બીજું હવે જે આપણે શીખવાના છીએ તો ગુજરાતનો ઇતિહાસ પાષાણ યુગથી લઈને આધુનિક ઇતિહાસ લગીની જે માહિતી છે તો હવે પછી આ શીખવાના છીએ આ સિરીઝમાં. તો આ સિરીઝમાં જોડાયેલા રહો મારી સાથે. તો તમને ગુજરાતનો ઇતિહાસ, સંપૂર્ણ ઇતિહાસ જે GPSC વર્ગ 1 અને 2 માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે એ જાણવા મળશે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી તમને સૌથી પહેલાં માહિતી મળી રહે અમારા આવનારા વિડીયોની. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.